માં સૌથી મોટો ખુલાસો થયો। પોલીસ ભરતીમાં પસંદગી થતા દારૂ પાર્ટી રાખી હતી। ખરકડી ગામે વિશ્વરાજસિંહ ગોહિલે પાર્ટી રાખી હતી તેવી હાલ પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે। વિશ્વરાજસિંહ ગોહિલ પોલીસમાં સિલેક્ટ થતા પાર્ટી રાખી। ખરકડી ગામે 4 મિત્રોને પાર્ટી આપી હતી। હરપાલસિંહ ગોહિલની વાડીએ આ પાર્ટીનું આયોજન થયું હતું। આપણે માહિતી આપીએ, ઉપેન્દ્રસિંહ, વિશ્વરાજસિંહ, હરપાલસિંહ પીતા હતા દારૂ। જયદીપ ગોહિલ પણ દારૂ પીવા બેઠા હતા। ઝેરી દારૂ પીતા ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત થયું। વિશ્વરાજસિંહ અને હરપાલસિંહની તબિયત સ્થિર છે। જયદીપસિંહ ગોહિલની પણ તબિયત સ્થિર હોવાની પ્રાથમિક વિગતો છે। ઘનશ્યામ નામના બુટલેગર પાસેથી દારૂ લીધો હતો તેવી પણ વિગતો સામે આવી છે। ઘનશ્યામે એમપીના ફિરોજ નામના શખ્સ પાસેથી દારૂ ખરીદ્યો હતો। તો પોલીસ ભરતીમાં પસંદગી થતા દારૂ પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં આ લોકોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ નકલી દારૂ લોકોને ભરખી ગયો અને લઠ્ઠાકાંડ થયો। અમે આપને વિગતો આપી દઈએ કે જ્યાં દારૂકાંડમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે પોલીસ ભરતીમાં પસંદગી થતા દારૂ પાર્ટી રાખી હતી। તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે, તેમની પાસેથી અપડેટ મેળવીએ। નવીન, આપની પાસેથી જાણવું છે કે જ્યાં ખુશીની એક માહોલ ગમમાં ફેરવાઈ ગયો, નકલી દારૂએ અત્યાર સુધી 7નો જીવ લઈ લીધો, આપની પાસે અપડેટ શું છે? આખી ઘટના કેવી રીતે બની? હિના, સૌથી પહેલા વાત કરીએ, સમગ્ર ઘટનાની શરૂઆત જે છે 17 તારીખથી થાય છે। 17 તારીખે વિશ્વરાજસિંહ ગોહિલ જે છે તે વિશ્વરાજસિંહ ગોહિલ પોલીસમાં ભરતી થતા તેને પાર્ટીનું આયોજન કર્યું હતું। તેના મિત્રો હતા બીજા 3, તે લોકો સાથે તેને વાડીમાં દારૂ પીધો હતો। દારૂ પીધા પછી રાતે તબિયત બગડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને 18 તારીખે બપોરે તેમનું મોત નીપજે છે। તેમના જે બીજા મિત્રો છે તે લોકો પણ એમાં ખૂબ જ સારવાર હેઠળ હતા, ખૂબ જ ગંભીર હતા। તે સિવાય જે અન્ય લોકો પણ ધીરે ધીરે સામે આવવા માંડ્યા કે આ પ્રકારની દારૂ પીવાથી અસરો થઈ રહી છે। તો ક્યાંક ને ક્યાંક જે રીતે સૌથી પહેલા જે છે પોલીસ ભરતીમાં પાસ થયેલ વિશ્વરાજસિંહ ગોહિલે પાર્ટી આપી, ત્યારબાદ સામે આવ્યો કે ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક જે રીતે દારૂ પીવાથી આ પ્રકારની ઘટના બની છે। મોટી વાત એ છે કે એક પછી એક જે લોકો સામે આવતા ગયા અને ક્યાંક ને ક્યાંક ઘટના વધતી ગઈ, પરંતુ એસપી દ્વારા, કંટ્રોલ રૂમ દ્વારા કોઈ પ્રકારની જાણ જે છે ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી નહોતી। કારણ કે એ પછી જ્યારે 18 તારીખે બપોર બાદ એટલે કરીબન સાંજે જ્યારે ઉચ્ચ અધિકારીઓને ખબર પડે છે કે આ પ્રકારની ઘટના બની છે, ત્યારબાદ ટીમો દોડાવવામાં આવે છે, એસએમસીની ટીમો કામે લાગે છે અને પછી ખબર પડે છે કે આ એક નકલી દારૂ બનાવવામાં આવ્યું હતું, જે માત્ર ભાવનગરની અંદર જ બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે દારૂ અન્ય જગ્યા પર પહોંચ્યું હોય એ પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। જેને લઈને આજુબાજુના જે જિલ્લાઓ હતા, ખાસ કરીને અમદાવાદ ગ્રામ્ય છે, બોટાદ છે, એ તમામ જગ્યાઓ જે છે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ પ્રકારની દારૂ ના પીવા માટે દ્વારા પોલીસે પણ ક્યાંક ને ક્યાંક એક સૂચના આપી હતી કે આ પ્રકાર જે રોયલ સ્ટેગ બ્રાન્ડની દારૂ છે તે ના પીતા, તે કદાચ ઝેર પણ હોઈ શકે કેમ કે એને નકલી બનાવવામાં આવ્યું છે। તો જે રીતે આખી ઘટના પછી સામે આવી અને પોલીસ દોડતી થઈ અને ખ્યાલ આવ્યો કે આ સમગ્ર ઘટનાની પાછળ જે રહીશ છે, રહીશ જે છે તે ઉજ્જૈનનો છે, તેના મિત્ર છે જુબેર, તેનો મિત્ર તો નરેન્દ્રસિંહ યાદવ, આ તમામ લોકો ભાવનગરમાં આવીને નકલી દારૂ બનાવ્યા હતો અને જો કે રહીશ પકડાઈ ગયો છે, જુબેર વોન્ટેડ છે અને જે આ કેસની અંદર નરેન્દ્રસિંહ યાદવ, જેને ડોક્ટર તરીકે ઓળખવામાં આવે છે, તેનું પણ મોત થયું છે દારૂ પીને। તો ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે ખુશીનો માહોલ હતો પોલીસ જો ભરતીમાં પાસ થયેલ વિશ્વરાજસિંહ ગોહિલ, પરંતુ દારૂ પીવાથી તેમના ઘરમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે। બિલકુલ નવીન, સૌથી ગંભીર બાબત આપે એ નોટિસ કરી છે કે જેઓ પોલીસમાં સામેલ થવા જવાના હતા, જેઓ રક્ષક બનવાના હતા, તેઓ જ બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતા હતા। હિના, એવું ના કહી શકાય તે લોકોએ પૈસાથી ખરીદી છે કે કઈ રીતે ખરીદ્યું છે તપાસનો વિષય છે, પરંતુ પોલીસ ભરતીમાં પાસ થયા હતા અને આ પ્રકારની પાર્ટી કરવી યોગ્ય નથી એ વાત માની શકાય, પરંતુ એ કઈ રીતે દારૂ મેળવ્યો છે? કારણ કે આખી લેયર છે, ડાયરેક્ટ ગૌતમ સોલંકી પાસેથી તેને દારૂ નથી મેળવ્યો, આખી 4 થી 5 લેયર પછી ગૌતમ સોલંકી પાસેથી લિંક ગઈ છે અને ગૌતમ સોલંકી જયારે ખુલાસો કર્યો કે દારૂ જે છે તે અમે બનાવ્યો છે, ત્યારે પોલીસનો હોશ ઉડી ગયા અને પોલીસે તાત્કાલિક ધોરણે આખી લિંકની અને જે ઉજ્જૈન અને એમપી
સુધી તાર પહોંચ્યો ત્યાં સુધી પહોંચી છે. એટલે ખૂબ જ ગંભીર ઘટના છે. અને જે રીતે ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી પણ સામે આવી કે સ્ટેટ જે ભાવનગર કંટ્રોલ રૂમ દ્વારા સ્ટેટ કંટ્રોલને પણ જાણ કરવામાં નહોતી આવી, કોઈ ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં નહોતી આવી, જેને લઈને એસપી પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે કે આ જાણ કેમ નથી કરવામાં આવી. કારણ કે 2023માં એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે આ પ્રકારની કોઈ બી ઘટના હોય જે કાયદા વ્યવસ્થાને લાગતી હોય તો તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ અને સ્ટેટ કંટ્રોલમાં જાણ કરવાની હોય છે. તેમ છતાં કેમ જાણ કરવામાં નથી આવી તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. બિલકુલ. નવીન, એક તરફ ગુજરાતમાં જે દારૂબંધી છે અને તે વચ્ચે આ પ્રકારની જે ઘટનાઓ બને છે, ગંભીર સવાલ ક્યાંક ને ક્યાંક પોલીસ કામગીરી સામે ઉભો કરે છે. બિલકુલ, ડ્રાય સ્ટેટ છે. ડ્રાય સ્ટેટની અંદર આ પ્રકારની ઘટના બનવી ખૂબ જ ગંભીર બાબત છે. જે રીતે દારૂ આવે છે ગુજરાતમાં, સાથોસાથ જે બનાવવામાં આવે એનું સૌથી ખતરનાક વાત એ છે અને ગંભીર બાબત એ છે કે આ લોકો જાતે પ્રોસેસ કરીને દારૂ જે બનાવ્યું છે તે ખૂબ જ ગંભીર બાબત છે. બીજી વસ્તુ કે એક એવી વસ્તુ પણ સામે આવી છે કે સૌથી પહેલા રહીશે આની પહેલા પણ એકવાર દારૂ બનાવ્યો હતો, તે સફળ ગયો હતો, ત્યારે કોઈને કશું થયું નતું. બીજી વાર નરેન્દ્રસિંહ યાદવ અને રહીશે ફરીવાર દારૂ બનાવ્યો હતો, પરંતુ તે ખરાબ થઈ જતા તેને ફેંકી દેવામાં આવે, નાશ કરવામાં આવે. ત્રીજી વખત ફરીવાર જે ઘટના બની છે એની પહેલા જ નરેન્દ્રસિંહ યાદવ, રહીશ અને જુબેર આ તમામ લોકો અહીંયા આવીને દારૂ બનાવ્યો અને જેના કારણે આ પ્રકારનો જે કાંડ છે તે સામે આવ્યો છે અહીંના. બિલકુલ. નવીન, આખી આ મામલા ઉપર હાલ આપ જમીની સ્તરથી જોડાયેલા છો. હાલ એ વિસ્તારમાં પોલીસ પહોંચી હતી કે જે મુખ્ય સૂત્રધારનું ઘર હતું ત્યાં સુધી પહોંચી છે. હાલ પોલીસ તપાસમાં કઈ કઈ કડીઓ સામે આવી રહી છે, શું વિસ્તૃત માહિતી છે આપની પાસે? સૌથી પહેલા તો હવે આ સમગ્ર કેસની અંદર જે રીતે ડિટેલ તપાસ કરવામાં આવશે, કોણ કોણ સામેલ છે. 21 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથોસાથ જે 15 લોકોને ડિટેન કરવામાં આવ્યા છે, કેટલા સમયથી બનાવતા હતા, એફએસએલ નો રિપોર્ટ શું આવે છે, એ તમામ દિશાઓમાં તપાસ જે છે હિના જે કરવામાં આવી રહી છે અત્યારે. બિલકુલ. અને સાથે સાથે નવીન, આપની પાસે એ જાણવું છે કે વર્તેજ જે ગામ છે ત્યાં 4 પોલીસ કર્મચારીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે તેમની બેદરકારીના કારણે આ વેપલો ફાટી નીકળ્યો હતો. હજુ શું આગળ આ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવી શકે છે? આપ શું જોઈ રહ્યા છો? બિલકુલ, આની અંદર અત્યારે જે નાના કર્મચારીઓ, જે ડી સ્ટાફ હતા, બીટ જમાદાર હતા, તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ હવે ઉચ્ચ અધિકારીઓ સામે બદલીનો દોર આવી શકે છે. તેમાં કોઈ બમતી ભૂતકાળમાં આ પ્રકારની જયારે ઘટના બનતી હોય છે ત્યારે ઉચ્ચ અધિકારી સુધીની પણ બદલીઓ આવતી હોય છે. ત્યારે હવે જોવાનું એ છે કે આ કેસની અંદર કેટલા દિવસ પછી એક્શન લેવામાં આવે છે, કોને જવાબદાર ઠેરવામાં આવે છે. કારણ કે અત્યારે તો ડી સ્ટાફ અને બીટ જમાદારને જવાબદાર ઠેરીને અને તેમની જે છે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જી બિલકુલ. નવીન, આપની પાસેથી એ પણ જાણવું છે કે આ દારૂકાંડના તાર અમદાવાદ સુધી પણ પહોંચ્યા છે, તો આવનારા સમયમાં પોલીસ દ્વારા આવા બુટલેગરો ઉપર તવાઈ બોલાવવામાં આવી શકે છે? કોઈ એક્શન પ્લાન તૈયાર થઈ શકે છે આવનારા દિવસોમાં? બિલકુલ, અત્યારે જે ગ્રામ્યમાં પણ દારૂ ગયા હોવાની આશંકાથી જેના કારણે જ ગ્રામ્ય પોલીસે જે છે કાર્યવાહી કરી હતી અને કાર્યવાહી બાદ જ આ સમગ્ર ઘટનાને જે છે તે કેસ કરવામાં આવ્યો હતો. તો ત્યારે હવે અગાઉમાં પણ જે પોલીસ દ્વારા કેસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે રાજ્યભરમાં, અને હવે રાજ્યભરની પોલીસ જે છે તે આવા દારૂના અડ્ડા ઉપર રેડ પાડી અને બુટલેગરોની ધરપકડ જે છે તે કરી રહી છે. હિના, બિલકુલ. નવીન, જોડાયેલા રહેજો. વધુ કેટલીક અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં ભાવનગરમાં નકલી દારૂથી મોતના મામલે જિલ્લા વડા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. રેન્જ આજીએ એસપી પાસેથી ખુલાસો માંગ્યો છે. ઘટનાની જાણ ગાંધીનગરમાં અને રેન્જને કરવામાં આવી ન હતી. કેમ જાણ નથી કરવામાં આવી તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. અમારા સંવાદદાતા નવીન સતત અમારી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી જ કેટલીક અપડેટ મેળવીએ. નવીન, સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ આપને જણાવી દે કે જિલ્લા વડા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. રેન્જ આઈજીએ એસપી પાસેથી આ ખુલાસો માંગ્યો છે. ઘટનાની જાણ ગાંધીનગરમાં અને રેન્જને કરવામાં આવી ન હતી. કેમ જાણ નથી કરવામાં આવી તેનો ખુલાસો મંગાવવામાં આવ્યો છે. પરંતુ આખો જે ભાવનગરમાં દારૂકાંડ સર્જાયો છે તેને લઈને હવે અનેક સવાલો ઉભા થયા છે. પરંતુ પોલીસ ભરતીમાં પાસ થતા આખી પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં લોકોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ નકલી દારૂએ અનેકોના ઘર ઉજાડી દીધા છે. સૌથી મહત્વની બાબત કે જ્યાં રાજ્યમાં દારૂબંધી છે, આટલા દાવા કરવામાં આવે છે, બુટલેગરો ઉપર તવાઈ કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ હજુ પણ બની રહી છે, ત્યારે ગંભીર સવાલો અનેક ઉભા થાય છે. આપને જણાવી દઈએ કે રહીશ અને ગણેશે બીજી વાર નકલી દારૂ બનાવ્યો. સૌથી મુખ્ય જે સૂત્રધાર છે રહીશ,
કે જે હવે પોલીસ ધરપકડમાં છે, પરંતુ અન્ય જે સૂત્રધાર છે, અન્ય જે મુખ્ય આરોપી છે એ વોન્ટેડ છે. પરંતુ આખી આ ઘટનામાં હાલ તો જિલ્લા વડા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. તમામ જે વિગતો છે તે માંગવામાં આવી છે. રેન્જ આઈજી એસપી પાસેથી ખુલાસો માંગ્યો છે. ઘટનાની જાણ ગાંધીનગરમાં અને રેન્જને કરવામાં નહોતી આવી. કેમ જાણ ન કરવામાં આવી તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ, જે આરોપીઓ હતા કે જે હાલ પોલીસ તપાસ હેઠળ છે, એ સિવાય જિલ્લા વડા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. આખરી ઘટના કેવી રીતે બની અને સૌથી મહત્વપૂર્ણ એ છે કે ગાંધીનગરમાં અને રેન્જને જાણ કેમ ન કરવામાં આવી, કેમ જાણ નથી કરવામાં આવી તેનો ખુલાસો માંગ્યો છે. ખૂબ મોટી આ ઘટના બની ગઈ છે, જેમાં અત્યાર સુધી 7ના મોત થઈ ગયા છે. આ ખૂબ જ ગંભીર અને દુઃખદ ઘટના બની છે કે 7 લોકોના પરિવારનો જે છે એ માળો વિખેરાઈ ગયો છે આ નકલી દારૂના કારણે. અને હાલ પોલીસ દ્વારા તપાસો ધમધમાટ છે, પરંતુ હાલ જિલ્લા વડા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે કે કેમ ગાંધીનગર કે રેન્જને જાણ કરવામાં નથી આવી. અને જે વિગતો મળી રહી છે કે ભાવનગરમાં નકલી દારૂમાં વધુ એકનું મોત થયું છે. ડુપ્લિકેટ દારૂ પીવાથી વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત. ઝેરી દારૂના કારણે મૃત્યુઆંક 7 પર પહોંચ્યો. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું. 35 વર્ષીય જયેશ જીતેન્દ્રભાઈ ભટ્ટીનું મોત થયું છે. કાળિયાબેડ વિસ્તારમાં રહેતો હતો યુવાન. નકલી દારૂ પીવાથી મોતની પરિવારને આશંકા. મોતને લઈ પોલીસ અને આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી. જયેશના મોતનું ચોક્કસ કારણ તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ સ્પષ્ટ થવાનું છે. ડુપ્લિકેટ દારૂ મામલે ભાવનગર રેન્જ આઈજીની પ્રતિક્રિયા. 21 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ. 12 માણસોને રાઉન્ડ અપ કરાયા. ટૂંક સમયમાં આરોપીઓ પકડાઈ જશે તેવું રેન્જ આઈજીએ જણાવ્યું. જવાબદારો સામે કાર્યવાહી કરાશે. અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. જે મૃત્યુ થયેલ તે સંદર્ભે પ્રથમ ઈડી દાખલ કરીને અકસ્માત મોતના ગુનાની તપાસ શરૂ કરવામાં આવેલી. તે સંદર્ભે આજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરકાર તરફે, અને કુલ 21 ઇસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. હાલ આજે ગુનો દાખલ થયેલો છે એની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમને આપવામાં આવી છે. તપાસ દરમિયાન પ્રાથમિક જે અમારી પાસે માહિતી છે અને જે વિગત છે એ પ્રમાણે 12 માણસોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. ભાવનગર નકલી દારૂ કાંડનો મુખ્ય આરોપી પકડાયો. નકલી દારૂથી મોત મામલે મુખ્ય આરોપી રહીશની ધરપકડ થઈ. ન્યૂઝ 18 ગુજરાતીએ પહેલા જ આરોપીની માહિતી આપી હતી. આરોપી હાથવેદમાં હોવાની માહિતી આપી હતી. આરોપી રહીશે જ નકલી દારૂ બનાવ્યો હતો. ઉજ્જૈનના રહીશની એસએમસી દ્વારા ધરપકડ કરાઈ છે. રહીશની ભોપાલથી ધરપકડ કરાઈ. રહીશ અને તેનો માણસ ડુપ્લિકેટ દારૂ બનાવવા ભાવનગર આવ્યા હતા. ગઈકાલથી જ એસએમસીની ટીમ ઉજ્જૈન અને અન્ય જગ્યાઓ પર પહોંચી ચૂકી હતી. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. રાજકોટ શહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણ અને સેવનનો વિડીયો વાયરલ થતા ચકચાર. આ વિડીયો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. વિડીયો સામે આવ્યા બાદ ડીસીપી ઝોન 1 હેતલ પટેલની સૂચનાથી પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો. પોલીસે દેશી દારૂનો ધંધો કરતા શખ્સોને ઝડપી પાડ્યા હતા. શહેરમાં આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોવાનો પોલીસે દાવો કર્યો. ઘટનાને પગલે રાજકોટમાં દારૂબંધીના અમલ સામે પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અંકિત, શું વિગત છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ભાવનગરમાં જે કથિત લઠ્ઠાકાંડ સર્જાયો છે ને તેમાં હવે મૃત્યુઆંક છે તે 7 ઉપર પહોંચ્યો છે ને 39 વ્યક્તિઓ છે જેની હાલ સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં પણ દેશી દારૂનો વેપલો છે તે ખુલ્લેઆમ થતું હોવાનું છે તે સામે આવ્યું છે ને સમગ્ર મામલાનો વિડીયો છે પણ હાલ અત્યારે વાયરલ થયો છે ને વાયરલ વિડીયો મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે ડીસીપી ઝોન 1 છે હેતલ પટેલ તેમની સાથે વાતચીત છે તે કરવામાં આવી હતી. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં હેતલ પટેલ દ્વારા જણાવ્યું હતું કે જે વાયરલ થયેલો વિડીયો છે તે થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું છે તે સામે આવ્યું છે ને
વાયરલ વિડીયો મીડિયાના માધ્યમથી સામે આવતા તાત્કાલિક અસરથી જે બુટલેગર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા જે પ્રમાણે ભાવનગરની અંદર કથિત લથ્થાકાંડ છે તે સામે આવ્યો છે, અને ત્યારબાદ ગઈકાલે એક જ દિવસમાં 40 થી વધુ દેશી અને વિદેશી દારૂ વેચનારાઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બિલકુલ જોડાયેલા રહેજો અંકિત. તો જે રીતે દારૂ વેચાણનો આ વિડીયો સામે આવ્યો છે તેને લઈને હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વિડીયો વાયરલ બાદ પોલીસે દરોડાની કાર્યવાહી કરી. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના સાયલા ગામની સીમમાંથી પોલીસે 7 કિલોથી વધુ સૂકો ગાંજો ઝડપી પાડ્યો. લીંબડી ડીવાયએસપી અને સાયલા પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડી વાડીને ઓરડેમાંથી અંદાજે 3,95,000ના ગાંજાનો જથ્થો જપ્ત કર્યો. તપાસમાં ગોપાલ સભાણી દ્વારા બહારના રાજ્યમાંથી ગાંજો લાવી હાઈવે પરથી પસાર થતા ટ્રક ચાલકોને છૂટકમાં વેચાતો હોવાની આશંકા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીના મોડાસામાં યુવતીની છેડતી કરનાર 2 આરોપીની પોલીસે ધરપકડ કરી. વહેલી સવારે નોકરી જતી યુવતીની છેડતી કરવાના કેસમાં મોડાસા પોલીસે કાર્યવાહી કરી. સહયોગ ચોકડી પાસે રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા અન્ય યુવકે યુવતીની એકલતાનો લાભ લઈ છેડતી કરી. સીસીટીવી ફૂટેજ અને યુવતીના વર્તનના આધારે પોલીસે મકસૂદ પઠાણ અને આદિલ શેખને ઝડપી પાડ્યા. પોલીસે બંને આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ તો સરદાર ગામે તંત્રની મંજૂરી વિના ખાનગી મેળો ચાલી રહ્યો હોવાનો આક્ષેપ છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા મેળામાં વિવિધ રાઇડ્સ ધમધમી રહી છે. સરકારની કડક એસઓપી હોવા છતાં સ્થાનિક સ્તરે નિયમોના પાલન સામે સવાલો ઉઠ્યા છે. એક જાગૃત નાગરિકે મેળાના આ વિડીયો જે છે એ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ છે. અમારા સંવાદદાતા અંકિત જોડાયેલા છે. અંકિત, આ મામલાને લઈને શું અપડેટ છે આપની પાસે? જી અંકિત. અંકિત, આ મામલાને લઈને આપની પાસે હાલ શું અપડેટ છે? વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા લોક મેળા તેમજ પ્રાઇવેટ મેળાને લઈને એક કડક એસઓપી છે તે તૈયાર કરવામાં આવી છે, પરંતુ જાણે કે આ એસઓપીનો છેદ છે તે ઉડાડી દેવામાં આવ્યો હોય, નીતિ નિયમો છે તે નેવે મૂકી દેવામાં આવ્યા હોય ને તે પ્રકારે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં સરદાર ખાતે તંત્રની મંજૂરી વગર જ છેલ્લા 2 દિવસથી મેળો છે, પ્રાઇવેટ મેળો છે તે શરૂ કરવામાં આવ્યો હોવાનો વિડીયો છે તે હાલ અત્યારે વાયરલ થયો છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વહીવટી તંત્રનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પ્રાઇવેટ મેળાને મંજૂરી આપવામાં આવી છે તેમાં કલેક્ટર વિભાગનો કોઈ રોલ આવતો નથી. તમામ રોલ છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને તેમના વિભાગનો આવે છે. ત્યારે હજુ સુધી રાજકોટ શહેર પોલીસ કમિશનરના લાયસન્સ બ્રાન્ચના સૂત્રોનું જો માનીએ તો સૂત્રોના હવાલેથી ખબર મળી રહી છે કે આ મેળાને કોઈ પણ જાતની મંજૂરી છે તે લાયસન્સ બ્રાન્ચ દ્વારા આપવામાં નહોતી આવી. ત્યારે કોની રહેમ રાહે આ પ્રકારે ખાનગી મેળો છે તે છેલ્લા 2 દિવસથી ધમધમી રહ્યો છે. શું રાજકોટ શહેરનું જે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંતર્ગત એરિયા આવે છે ત્યારે શું પોલીસને પણ આ બાબતની જાણ નથી? શું મહત્વની ગણાતી જે બ્રાન્ચો છે, ડીસીપીની જે બ્રાન્ચ ગણાય છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ મુખ્ય ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી સહિતની મુખ્ય બ્રાન્ચો છે, શું તેમના ધ્યાને પણ આ મેળો નથી? તે અંગે અનેક સવાલો છે તે હાલ અત્યારે ઉઠી રહ્યા છે. બિલકુલ, આભાર. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. સાણંદમાં દીપડાનો પકડવા ગયેલા લોકોએ થર્મલ ડ્રેનનો ઉપયોગ કર્યો છે. અમદાવાદના સાણંદમાં દીપડાની દહેશત વચ્ચે 72 કલાક વીતી ગયા, પણ દીપડો હજુ પણ વન વિભાગની પકડથી દૂર છે. દીપડાને પકડવા માટે વન વિભાગે હવે પાંજરા સાથે ટેકનોલોજીનો સહારો લીધો છે. ગત મોડી રાત્રે દીપડાની શોધખોળ માટે ખાસ થર્મલ ડ્રોન ઉડાવવામાં આવ્યું.
મોટા દેવતી અને સાણંદ બાયપાસ પાસે દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવવામાં આવ્યા, પરંતુ દીપડો પાંજરામાં ન ફસાતા હવે વન વિભાગે ટેકનોલોજીથી તેની ભાળ મેળવવાનો પ્રયાસ તેજ કર્યો છે. થર્મલ ડ્રોન દીપડાની શોધમાં મહત્વનું સાધન સાબિત થઈ શકે છે. ખાસ કરીને રાત્રિના અંધારામાં કે ગાઢ ઝાડીઓમાં છુપાયેલા દીપડાને સામાન્ય નજરે શોધવો મુશ્કેલ હોય છે, ત્યારે થર્મલ ટેકનોલોજીથી શરીરમાંથી નીકળતી ગરમીના આધારે તેની હાજરી શોધી શકાય છે. વન વિભાગ દ્વારા રાત્રિના સમયે થર્મલ ડ્રોનથી સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પાંજરા અને અન્ય ટીમો પણ સતર્ક છે. કોઈને ભયના માહોલમાં રહેવાની જરૂર નથી. દીપડો એકવાર લોકેટ થયા પછી ક્યારે પણ કોઈના કેમેરાની અંદર આવેલો નથી, એટલે સૌ નિશ્ચિંત રહેવું જોઈએ અને ફોરેસ્ટ વિભાગ તમારા માટે સતત સજાગ જ છે. રાજકોટના જ્યુબિલી ચોકમાં નજીવી બાબતે બવાલ થઈ ગઈ. રાજકોટનું જ્યુબિલી ચોક જંગનું મેદાન બન્યું છે, જ્યાં વાહન અથડાવા જેવી બાબત પર બવાલ થઈ. શહેરના વ્યસ્ત ગણાતા જ્યુબિલી ચોક વિસ્તારમાં બે વાહન સામસામે આવી જતા એવો ઉગ્ર સંગ્રામ ખેલાયો કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. માત્ર વાહન સહેજ અથડાતા જ મામલો એટલો બીચક્યો કે ઉગ્ર બોલાચાલી જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ. આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે એક યુવાન તમામ મર્યાદાઓ નેવે મૂકીને એક વૃદ્ધ પર તૂટી પડ્યો અને બેફામ માર મારી રહ્યો છે. એક્ટિવા ચાલક સાથે થયેલી આ બબાલ દરમિયાન યુવાને વૃદ્ધ પર જરાય દયા ન દાખવી અને જાહેર રોડ પર જ તેમનું અનાદર કરી કાયદો હાથમાં લીધો. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના લોકો મદદ કરવાને બદલે માત્ર મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા હતા. ત્યારે સવાલ એ છે કે નજીવી બાબતે આ રીતે કાયદો હાથમાં લેનારાઓ સામે પોલીસ શું કાર્યવાહી કરશે? પાલિતાણામાં બોગસ બિલ કૌભાંડનો પર્દાફાશ. સરકારી નાણાંની ઉચાપત કરનાર 2 ઇજનેરને કરાયા સસ્પેન્ડ. ટાંકી બની જ નહીં પણ 50 લાખ રૂપિયાનું બિલ તૈયાર થઈ ગયું. જી હા, આવું જ કંઈક બન્યું છે ભાવનગરના પાલિતાણામાં. સરકારી હોસ્પિટલમાં સરકારી નાણાંની ઉચાપતના કથિત પ્રયાસે આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચાવી દીધો. સરકારી હોસ્પિટલમાં 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવાની હતી, પરંતુ સ્થળ પર ટાંકીનું કામ જ શરૂ ન થયું હોવાનું સામે આવ્યું અને તેમ છતાં 50.43 લાખ રૂપિયાનું બિલ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. આ સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ હોસ્પિટલ મુલાકાત દરમિયાન કર્યો. 13 દિવસ અગાઉની મુલાકાતમાં વિરામ બાદ આપનું સ્વાગત. સુરતથી સમાચાર. કામરેજ સુગર મિલની ચૂંટણી પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ. સહકાર પેનલના અશ્વિન પટેલ સામે કિસાન પરિવર્તન પેનલના જતીન પટેલ. કામરેજ સુગર મિલની 14 ઝોનમાં મતદાન. કામરેજ સુગર મિલની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ. મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી. કામરેજ સુગર મિલની ચૂંટણી માટે 30 મતદાન મથકો પર મતદાન. કામરેજ સુગર મિલના 36,100 સભાસદો કરશે મતદાન. કામરેજ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિ માટે ચૂંટણી યોજાઈ રહી છે. 18 ઉમેદવારોમાંથી સહકાર પેનલના 4 ઉમેદવારો બિનહરીફ થયા. સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ. પરિવર્તનના મુદ્દા અમે અમારા ચૂંટણી સમય દરમિયાન જણાવ્યા છે અને આજે મીડિયા મારફતથી તમને પણ જણાવું છું કે આ જે ફેક્ટરીની અંદર બિનજરૂરી ડેવલપમેન્ટ કરીને સભાસદના પૈસાનું જંગી રોકાણ કરી નાખ્યું છે, જે હાલના તબક્કે કરવાની જરૂર નહીં હતી. અમારી આખી પેનલના તમામ ઉમેદવારો સારામાં સારી લીડથી આ વિજય થવાના છે અને પરિવર્તનનો પવન ફૂંકાયો છે. એ પરિવર્તનનો પવન આ શાસકોને લઈને ઉડી જવાના છે, એ ચોક્કસ વાત છે. દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ખેડૂતો મહત્તમ પાક કરતા હોય છે. શેરડીનો પાક જે સુગર મિલમાં લાગતા હોય છે, એ સુગર મિલોની દક્ષિણ ગુજરાતની અંદર સહકારી મંડળીઓમાં હાલ ચૂંટણીનો માહોલ જામવા પામ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કામરેજ સુગર મિલની જે આજે વહેલી સવારથી જ જે મતદાન મથક ઉપર લાંબી કતારો જોવા મળી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે કામરેજ સુગર મિલની અંદર 18 બેઠકો પર મતદાન થવા જેવું 4 બેઠકો બિનહરીફ થતા 14 ઝોનની અંદર 18 ઉમેદવારો માટે મતદાન થઈ રહ્યું છે. સીધો જંગ છે સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો 3 ઝોનની અંદર અપક્ષોએ પણ ઉમેદવારી કરી છે. સાથે સાથે સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ, સહકાર પેનલના કર્ણધાર અશ્વિન પટેલ તો પરિવર્તન પેનલના જતીન પટેલ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. આપણી સાથે સહકાર પેનલના કર્ણધાર અશ્વિન પટેલ છે, એમની સાથે વાતો કરીશું. અશ્વિનભાઈ, ઉમેદવારી કરી છે, પેનલ ની અંદર કેટલા બિનહરીફ થયા છે, શું કહેશો? 18 માંથી 4 ઉમેદવાર બિનહરીફ થયા છે. 14 ઝોનમાં ચૂંટણી છે અને એમાં પણ 3 અપક્ષો લડી રહ્યા છે. ખાસ કરીને સહકાર પેનલ અને પરિવર્તન પેનલ બેવ સામસામે છે, કેવી સ્થિતિ, શું કહેશો?
સાહેબ છેલ્લા 5 વર્ષમાં જે મેં કામો કર્યા છે અને એ કામો પર સભાસદોને વિશ્વાસ હોવાથી સમગ્ર સુગર ઇન્ડસ્ટ્રીમાં છેવાડાના સ્થાનથી ટોચ પર આ ફેક્ટરીને જ્યારે હું લઈ ગયો છું ત્યારે ખેડૂતોને મારા વહીવટમાં વિશ્વાસ છે. હવે આવતીકાલે જોવું રહ્યું કે મતદારો સહકાર પેનલને સાથ આપે છે કે કિસાન પરિવર્તન જોવા માંગે છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત. સુરત કામરેજ સુગરની ચૂંટણીમાં અધિકારીઓ અને શાળા સંચાલકો વચ્ચે સંકલનના અભાવનો આક્ષેપ. પાલોદ ઉચ્ચતર અને માધ્યમિક શાળામાં મતદાન દરમિયાન અવ્યવસ્થાના આક્ષેપ. શાળામાં એક તરફ શિક્ષણ કાર્ય અને બીજી તરફ મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ. મતદાન પ્રક્રિયાના કારણે શાળામાં અવ્યવસ્થા સર્જાતા વિદ્યાર્થીઓને રજા અપાઈ. વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવણભરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. મતદાન અને શિક્ષણ વ્યવસ્થાના આયોજન સામે સવાલો ઉઠ્યા. મતદાનની પ્રક્રિયા યોજાવાની હતી તો અગાઉથી રજા જાહેર કેમ ન કરાઈ તે સવાલ છે. વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી બાદમાં રજા આપવી કેટલું યોગ્ય તે પણ સવાલ છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેનમાં મુસાફરી કરી અને મુસાફરી દરમિયાન લોકો સાથે સંવાદ કર્યો. મુખ્યમંત્રી સાથે રાજ્ય સરકારના અધિકારીઓ તેમજ બિઝનેસમેનનું પ્રતિનિધિ મંડળ પણ પ્રવાસમાં જોડાયું. તો આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સીએમ હાલ વિદેશ પ્રવાસ પર છે અને તે વચ્ચેની આ કેટલીક તસવીરો સામે આવી હતી. આપને જણાવી દઈએ કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભે તેઓ અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે ત્યારે વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેનમાં મુસાફરી કરી લોકો સાથે સંવાદ સાધ્યો હતો.